નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો એ મેથેમેટિક્સ કે જેનો કોડ 4300001 છે એના યુનિટ 4 એટલે કે ચેપ્ટર 4 અને પાર્ટ 3 તરીકે છે. એટલે કે 4th ચેપ્ટર કોર્ડિનેટ જ્યોમેટ્રી યામ ભૂમિતિનો આ ત્રીજો વિડીયો છે. તો અગાઉના વિડીયો તમે બરાબર સમજી વિચારી અને કેલ્ક્યુલેટ કર્યા હોય પછી જ આ વિડીયો આગળ જોવો. આમ પણ આ વિડીયો વર્તુળથી સ્ટાર્ટ થાય છે એટલે અગાઉનો કન્સેપ્ટ કદાચ ના જોયો હોય તો પણ કેટલીક બાબતો માટે ચાલી જશે. તો શરૂ કરીએ. આ ચેપ્ટરના મુખ્ય બે ભાગ છે. પહેલો ભાગ એટલે કે રેખા અને રેખાના સમીકરણો, અને બીજો ભાગ એટલે કે વર્તુળ એટલે કે સર્કલ. રાઈટ. તો સમજીએ આપણે શું કરવાનું છે એમાં. સામાન્ય રીતે વર્તુળ વિશે આપણને અગાઉ ખ્યાલ છે જ કે વર્તુળ એટલે એક ચોક્કસ બિંદુથી સમાન અંતરે આવેલા અસંખ્ય બિંદુઓનો સમૂહ. સેટ ઓફ ઓલ પોઈન્ટ્સ વિચ આર ઇક્વિડિસ્ટન્સ ફ્રોમ એ ફિક્સ્ડ પોઈન્ટ. કેન્દ્રથી સમાન અંતરે હોય એવા બધા જ બિંદુઓનો સમૂહ, એને આપણે વર્તુળ કહીએ છીએ. એ બહુ બેઝિક ખ્યાલ છે. અને વર્તુળમાં એનું કેન્દ્ર પણ હોય અને એની ત્રિજ્યા પણ હોય. અહીંયા આગળ આકૃતિથી તમને સમજાવ્યું છે કે વર્તુળનું એક કેન્દ્ર છે અને એની એક ત્રિજ્યા છે. જો ત્રિજ્યાને ડબલ કરી નાખીએ તો આપણને જે મળે એને કહેવાય ડાયામીટર અથવા તો વ્યાસ. એ પણ આપણે જાણીએ છીએ. આ આકૃતિમાં વર્તુળ શું છે? વર્તુળ, આ બિંદુ વર્તુળનું બિંદુ છે, આ બિંદુ વર્તુળનું બિંદુ છે, આ બિંદુ વર્તુળનું બિંદુ છે કે આ બિંદુ વર્તુળનું બિંદુ છે? ખરેખર વર્તુળ એ આ જ બિંદુ વર્તુળ પરનું બિંદુ છે. આ બહારનું બિંદુ કહેવાય, આ અંદરના ભાગનું બિંદુ કહેવાય અને આ કેન્દ્ર બિંદુ કહેવાય. પણ કેન્દ્ર એ વર્તુળનો ભાગ નથી. વર્તુળ એ ફક્ત આ વક્ર જ છે, કર્વ જ છે. રાઈટ. આપણે જાણીએ છીએ કે આ વક્ર કે કર્વની લંબાઈ, આર્ક લેન્થ ને વર્તુળ માટે ચોક્કસ શબ્દ વાપરીએ છીએ, સરકમફરન્સ અથવા તો પરિઘ. તો વર્તુળના પરિઘનું સૂત્ર છે 2πr. અને એવી જ રીતે એના અંદરના ભાગના કુલ ક્ષેત્રફળનું સૂત્ર છે πr². રાઈટ. તો અગાઉ આપણે જોયું છે કે જુદી જુદી કિંમતો આપેલી હોય ત્રિજ્યાની, એના ઉપરથી વર્તુળનો પરિઘ અને ક્ષેત્રફળ શોધી લેવાય. ફોર એક્ઝામ્પલ, આપણને આપેલું હોય કે કોઈ એક વર્તુળની ત્રિજ્યા 5 સેન્ટીમીટર છે, તો એનો પરિઘ શું થાય? વોટ ઇઝ ધ સર્કમફરન્સ ઓફ સર્કલ વિથ રેડિયસ 5 સેન્ટીમીટર? તો એ થશે 2πr, એટલે કે 2π × 5, એટલે આ થઈ જશે ટોટલ 10π. ધેટ ઇઝ વેરી ઇઝી. આવી જ રીતે આપણને એવું આપેલું હોય કે કોઈ એક વર્તુળનો ડાયામીટર એટલે કે વ્યાસ 20 મીટર છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ડાયામીટર જો 20 હોય તો એનો હાફ એટલે કે 10 એ એનું રેડિયસ થાય. અને આ રેડિયસ આરની જગ્યાએ મૂકી દઈએ આપણે, સો π × 10² એટલે કે 100π એ એનો આન્સર થાય. બરાબર. આવા પ્રકારના જુદા જુદા એક્ઝામ્પલ આપણે જોયેલા છે. પણ અહીંયા આગળ આ વર્તુળનું પરિઘ કે ક્ષેત્રફળ શોધવાનું નથી. વી હેવ ટુ ડુ સમથિંગ ડિફરન્ટ. હવે આપણું વર્તુળ સમતલમાં છે, એટલે કે જેને એક્સ અક્ષ અને વાય અક્ષ છે. તો એના ઉપરના બિંદુ હોય એ x, y સ્વરૂપના હોય, અને x, y સ્વરૂપના બિંદુ હોય તો એનું સમીકરણ મળે. અને સમીકરણના વેરિયેબલ શું હોય? એક્સ અને વાય. રાઈટ. તો વર્તુળના સમીકરણ શોધવાનું છે. મુખ્યત્વે આ આખા પોર્શનમાં કુલ 4 ફોર્મ્યુલા છે, ઓનલી 4 ફોર્મ્યુલાઝ. અને એ બરાબર સમજી લો તો એકબીજામાં સરસ રીતે યુઝ કરી શકાય. ધ વેરી ફર્સ્ટ ફોર્મ્યુલા, જો તમને વર્તુળનું કેન્દ્ર આપેલું હોય HK, એટલે કે એના યામ આપેલા હોય, કોર્ડિનેટ્સ હોય. એક્સ યામ એનો h છે, વાય યામ એનો k છે, અને ત્રિજ્યા આપેલી હોય r, રેડિયસ. તો આવા વર્તુળનું સમીકરણ શું થાય? આવા વર્તુળનું સમીકરણ થાય
x minus h square plus y minus k the whole square is equal to r square. એટલે કે x માઇનસ કેન્દ્રનો એક્સયામ એનો સ્ક્વેર પ્લસ y માઇનસ કેન્દ્રનો વાયયામ એનો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આર સ્ક્વેર, એટલે કે ત્રિજ્યાનો વર્ગ. ચલો આનાથી એક એક્ઝામ્પલ જોઈએ. કેન્દ્ર 2,-5 હોય એટલે કે એચની વેલ્યુ 2 છે અને કેની વેલ્યુ -5 છે, અને ત્રિજ્યા 4 હોય એટલે કે r બરાબર 4 હોય, તો એવા વર્તુળનું સમીકરણ શું થાય? બસ આમાં મૂકી દઈએ આપણે. એટલે કે x - 2 ધ હોલ સ્ક્વેર પ્લસ y -5 ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4 સ્ક્વેર. રાઈટ? તો આ થઈ જશે x - 2 ધ હોલ સ્ક્વેર પ્લસ y + 5 ધ હોલ સ્ક્વેર, કારણ કે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, અને ઇઝ ઇક્વલ ટુ 16. બરાબર. હવે આનું સાદુરૂપ આપીએ. આપણી પાસે ફોર્મ્યુલા છે કે a - b ધ હોલ સ્ક્વેર હોય તો એની ફોર્મ્યુલા શું થાય? a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર. ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા. અને એવી જ રીતે જો a પ્લસ b ધ હોલ સ્ક્વેર હોય તો એની ફોર્મ્યુલા થાય a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર. રાઈટ? તો આનો યુઝ કરીએ એટલે પહેલાં આવશે x સ્ક્વેર માઇનસ 2ab, એટલે -2 ઇન્ટુ x ઇન્ટુ 2, એટલે કે -4x. અને પછી આવશે b સ્ક્વેર એટલે કે 2 સ્ક્વેર 4. એવી જ રીતે a સ્ક્વેર એટલે કે y સ્ક્વેર પ્લસ 2ab એટલે 2 ઇન્ટુ y ઇન્ટુ 5 એટલે 10y પ્લસ b સ્ક્વેર એટલે 5 સ્ક્વેર 25 ઇઝ ઇક્વલ ટુ 16. બસ આને સિમ્પ્લિફાઈ કરી દઈએ. પહેલાં x સ્ક્વેર વાળી ટર્મ આવે, પછી y સ્ક્વેર વાળી ટર્મ આવે, પછી x વાળી ટર્મ આવે એટલે કે -4x, પછી y વાળી ટર્મ આવે એટલે કે 10y, અને પછી કોન્સ્ટન્ટ ટર્મ આવે. કોન્સ્ટન્ટ ટર્મ એટલે કે જેમાં x ના હોય. અહીંયા આગળ x કોન્સ્ટન્ટ ટર્મ શું છે? 4 + 25 એટલે 29 અને -16 એટલે આ થઈ જશે 13. તો છેલ્લે કોન્સ્ટન્ટ ટર્મ. બરાબર સમજજો. આ પણ એક વર્તુળનું જ સમીકરણ છે, પણ સ્વરૂપ જુદું છે. સ્વરૂપ જુદું એટલે કેવું સ્વરૂપ? કે જેમાં x સ્ક્વેર y સ્ક્વેર આવે છે, x વાળી ટર્મ આવે છે, y વાળી ટર્મ આવે છે અને કોન્સ્ટન્ટ આવે છે. આગળ ઉપર આનો ઉપયોગ આવશે. રાઈટ? ચલો એક અલગ પ્રકારનો એક્ઝામ્પલ જોઈએ. 4, 3 કેન્દ્રવાળા અને 3, 4 માંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધો. ફાઇન્ડ ધ ઇક્વેશન ઓફ સર્કલ વિથ સેન્ટર 4,3. સેન્ટર ઇઝ ગિવન અને વર્તુળ જેમાંથી પસાર થાય છે એ બિંદુ પણ આપેલું છે. તો વર્તુળનું સમીકરણ શું થાય? આપણે જાણીએ છીએ કે વર્તુળનું સમીકરણ શોધવા માટે બે વસ્તુ જોઈએ. એક તો એનું કેન્દ્ર અને એક એની ત્રિજ્યા. કેન્દ્ર આપેલું છે પણ ત્રિજ્યા નથી. તો ત્રિજ્યા કઈ રીતે મળે? તો ત્રિજ્યા મેળવવા માટે આપણે આ બંને બિંદુ વચ્ચેનું અંતર શોધવું પડે. We have to find the distance. તો ડિસ્ટન્સ એટલે સેન્ટર C ટુ પોઈન્ટ P એટલે કે ડિસ્ટન્સ CP. અને અંતરસૂત્ર આપણે જાણીએ છીએ. સૌથી પહેલાં રેખાના ચેપ્ટરમાં અંતરસૂત્ર આપણે શીખ્યા હતા. શું છે ડિસ્ટન્સ ફોર્મ્યુલા? પહેલા યામની બાદબાકી એનો વર્ગ પ્લસ બીજા યામની બાદબાકી એનો વર્ગ અને એ આખા એનું વર્ગમૂળ. સો ઇટ ઇઝ અંડરરૂટ ઓફ x coordinate square plus y coordinate square. That's why it is 1 square plus -1 square. That's why it is 1 plus 1. That's why it is √2. Right? ચાલો, તો ત્રિજ્યા મળી ગઈ. બસ આપણું કામ થઈ ગયું. હવે આપણી પાસે કેન્દ્ર પણ છે. કેન્દ્ર શું છે? 4, 3 અને ત્રિજ્યા શું છે? √r. તો 4, 3 કેન્દ્ર અને √2 ત્રિજ્યાવાળા વર્તુળનું સમીકરણ. એટલે કે આમાં આપણે ફોર્મ્યુલામાં કિંમત મૂકી દેવાની છે. સો આ થઈ જશે x - 4 ધ હોલ સ્ક્વેર પ્લસ y - 3 ધ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ √2 સ્ક્વેર.
સિમ્પ્લિફાઈ કરીએ તો આ થઈ જાય એક્સ સ્ક્વેર માઇનસ 8x પ્લસ 4. અહીંયા એક નાનકડી ભૂલ છે, આ 4 ના થાય પણ 4 સ્ક્વેર એટલે કે 16 થાય, રાઈટ. અને આ થઈ જાય વાય સ્ક્વેર માઇનસ 6y પ્લસ 3 સ્ક્વેર એટલે 9 ઇઝ ઇક્વલ ટુ 2. 16 and 9 is 25. 25 minus 2 એટલે કે 23. એટલે આનો આન્સર આવું આવશે, એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ 8x માઇનસ 6y પ્લસ 23 ઇઝ ઇક્વલ ટુ 0, રાઈટ. ચાલો, તો આવી રીતે જુદી જુદી કન્ડિશન્સ આપેલી હોય અથવા ડેટા આપેલો હોય એના ઉપરથી આપણું કામ, બે મુખ્ય કામ શું છે, તો પહેલું કેન્દ્ર અને ત્રિજ્યા કેન્દ્ર શોધવું, ત્રિજ્યા શોધવું અને પછી સમીકરણમાં મૂકી દેવું. જો આ એક્ઝામ્પલ છે જેમાં કેન્દ્ર આપેલો છે પણ ત્રિજ્યા નથી આપેલી, તો સમીકરણ કઈ રીતે મળે? ત્રિજ્યા નથી આપેલી પણ પરિઘ આપેલો છે અને પરિઘનું સૂત્ર આપણી પાસે છે, એટલે કે ઇક્વેશન ઓફ સર્કમફરન્સ, એ છે 2πr. અહીંયા 2πr થઈ જાય છે 8π, પાઈ કેન્સલ થઈ જાય તો r થઈ જાય 8/2 એટલે કે 4, રાઈટ. તો ત્રિજ્યા મળી ગઈ અને પછી આપણે સમીકરણમાં એને મૂકી શકીએ. એવી જ રીતે એના પછીનો એક્ઝામ્પલ નંબર 15 છે, એમાં પણ એવું થઈ શકે. ક્ષેત્રફળ છે એટલે કે ક્ષેત્રફળનું સૂત્ર આપેલું છે πr સ્ક્વેર. πr સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9π. પાઈ બેને બાજુથી કેન્સલ થાય, r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 9. તો r કેટલો થાય? r એટલે કે 9 નું સ્ક્વેર રૂટ એટલે કે 3, બરાબર. તો ત્રિજ્યા મળી જાય અને ફરીથી આપણે વર્તુળનું સમીકરણ એમાં મૂકવાની કિંમતો મૂકીએ તો મળી જાય, રાઈટ. એની પ્રેક્ટિસ કરજો, ટ્રાય કરજો. હવે આપણે નવી વાત કરવાની છે, અક્ષોને સ્પર્શતા વર્તુળ. જ્યારે વર્તુળ તમારું અક્ષોને સ્પર્શતું હોય ત્યારે શું થાય? જો અહીંયા એક્સ અક્ષ આપેલો છે, વાય અક્ષ આપેલું છે અને ઉદ્ગમ બિંદુ પણ આપેલું છે, બંનેને ક્રોસ થાય છે ત્યાં. હવે આ વર્તુળ જે છે એ એક્સ અક્ષને સ્પર્શે છે, તો આ કેન્દ્રમાંથી હું અહીંયા ડોટ 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 લાઈન ડ્રો કરી શકું અને કેન્દ્રમાંથી ડોટ 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 આવી રીતે લાઈન પણ ડ્રો કરી શકું, રાઈટ. તો એને ધ્યાનમાં લઈ અને કોઈ કહી શકે કે આ વર્તુળની ત્રિજ્યા શું થાય? જો તમે આ વિડીયો પોઝ કરી અને 2 મિનિટ વિચારવો પછી જ ચાલુ કરવું. ઓકે, જો તમે કોઈ એક બિંદુની વાત કરતા હોવ, ધારો કે બિંદુ XY છે, x,y છે, બરાબર. આપણે પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઈએ જેથી તમને વધારે કન્સેપ્ટ ક્લિયર થાય. ધારો કે કોઈ બિંદુ છે 2, 3. એનો મતલબ શું થાય કે હું આવી જ રીતે જો વર્ટિકલ લાઈન ડ્રો કરું અને આવી રીતે હોરિઝોન્ટલ લાઈન ડ્રો કરું જે 90 એંગલ બનાવતી હોય, તો ઉદ્ગમ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર જે હશે એ 2 હશે અને આ બિંદુથી ઉદ્ગમ બિંદુ ઓરિજિન સુધીનું અંતર હશે એ 3 હશે. એટલે કે એક્સ અક્ષ ઉપરનું અંતર 2x યામ હશે, વાય અક્ષ ઉપરનું અંતર y યામ હશે. ધીસ ઇઝ વેરી ક્લિયર. હવે એ બરાબર માઇન્ડમાં રાખી અને વિચારો કે આની ત્રિજ્યા શું થાય? તો આ એની ત્રિજ્યા હશે અને આ એની ત્રિજ્યા છે, એનો મતલબ કે આ એની ત્રિજ્યા છે. તો આ કયો યામ છે? ધીસ ઇઝ y કોર્ડિનેટ એટલે કે k. જો કેન્દ્ર HK હોય તો એની ત્રિજ્યા શું થઈ જાય? y કોર્ડિનેટ. એટલે કે x અક્ષને સ્પર્શે ત્યારે એની ત્રિજ્યા શું થઈ જાય? y યામ, કેન્દ્રનો y યામ, બરાબર. એ જ રીતે જો વર્તુળ y અક્ષને સ્પર્શતું હોય તો આપણે ઇઝીલી અહીંયા જોઈ શકીએ છીએ કે y અક્ષને સ્પર્શે ત્યારે આ એની ત્રિજ્યા છે, એટલે કે આ એની ત્રિજ્યા થાય અને આ અંતર એ બીજું કંઈ નહીં પણ h એટલે કે x કોર્ડિનેટ છે, રાઈટ. દેટ મીન્સ
વર્તુળ એક્સ અક્ષને સ્પર્શે તો વાય યામ એની ત્રિજ્યા થાય, વાય અક્ષને સ્પર્શે તો કેન્દ્રનો એક્સ યામ એની ત્રિજ્યા થાય. પણ એ મોડ લેવો ખૂબ જરૂરી છે, કારણ કે યામ કોર્ડિનેટ પોતે માઇનસ હોઈ શકે, ત્રિજ્યા ક્યારેય માઇનસ હોય નહીં, એને પ્લસ કરી નાખવાનું છે. રાઈટ. ચાલો. અને ફાઇનલી જો વર્તુળ બંને અક્ષોને સ્પર્શતું હોય તો શું થાય? તો એક્સ યામ અને વાય યામ એના બંને સરખા હોય. સરખા કઈ રીતે? મોડની રીતે સરખા. અહીંયા આગળ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, આ પહેલા ચરણમાં છે, એટલે આના યામ ફોર એક્ઝામ્પલ, પર્ટિક્યુલર એક્ઝામ્પલ લઉં તો આ 3,3 થાય. પણ જો આ વર્તુળ આ બાજુ હોય તો, એટલે કે સેકન્ડ ક્વોડ્રન્ટમાં હોય તો એના યામ એક્સ પોઝિટિવ, એક્સ નેગેટિવ અને વાય પોઝિટિવ, એટલે કે એના કોર્ડિનેટ્સ થાય -3,3. જો આ વર્તુળ આવી રીતે થર્ડ ક્વોડ્રન્ટમાં હોય તો એના કેન્દ્રના યામ શું થાય? એક્સ નેગેટિવ અને વાય પણ નેગેટિવ, એટલે કે -3,-3 બંને માઇનસ થાય. અને જો વર્તુળ આવી રીતના હોય તો અગેન એક્સ પોઝિટિવ એટલે કે 3 અને વાય નેગેટિવ એટલે કે -3. તો કહેવાનો મતલબ એમ કે મોડ ઓફ એક્સ કોર્ડિનેટ એટલે કે કેન્દ્રનો એક્સ યામ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ વાય કોર્ડિનેટ એટલે કે કેન્દ્રનો વાય યામ. આ બંને સરખા થશે અને બંને બરાબર જ શું હશે? ત્રિજ્યા. બંને બરાબર હશે ત્રિજ્યા. રાઈટ. જ્યારે વર્તુળ બંને અક્ષોને સ્પર્શે. બરાબર. આ સમજ તમને બરાબર ડેવલપ થવી જોઈએ, બરાબર ખ્યાલ આવી જવો જોઈએ, પછી જ આપણે સરસ રીતે આગળ વધી શકીએ. રાઈટ. ચાલો. તો આને ધ્યાનમાં રાખતા હવે આગળ એક એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ શું છે? એક્ઝામ્પલ છે કેન્દ્ર આપેલું છે 4,-3 અને એક્સ અક્ષને સ્પર્શતું હોય એવા વર્તુળનું સમીકરણ શોધવાનું છે. હવે આપણે આંખ મીચીને કહી દઈશું કે આની ત્રિજ્યા મોડ ઓફ વાય કોર્ડિનેટ હશે. એક્સને સ્પર્શે એટલે વાય, વાયને સ્પર્શે તો એક્સ, ઉલટું છે. તો આર બરાબર મોડ ઓફ વાય કોર્ડિનેટ એટલે કે -3, અને એટલા જ માટે આર બરાબર 3 થઈ ગયું. બસ આપણને આર મળી ગયો એટલે આપણું કામ થઈ ગયું. કેન્દ્ર આપેલો છે, આર મળી ગયો. x - h y - k the whole square is equal to r square. x - 4 the whole square, y - -3 the whole square is equal to r એટલે કે 3 square. So it is x square minus 8x plus 16 y square plus 6y plus 9 is equal to 9. એટલે આ બાજુનો 9 આ બાજુનો 9 કેન્સલ. ફાઇનલી this is the equation of circle. આ વર્તુળનું સમીકરણ મળી ગયું. બરાબર. તો આવી જ રીતે તમે આ બીજા બે એક્ઝામ્પલ પ્રયત્ન કરજો. વાય અક્ષને સ્પર્શે છે એટલે આની ત્રિજ્યા શું હશે? એક્સ કોર્ડિનેટ એટલે કે મોડ ઓફ -5 એટલે કે 5. કેન્દ્ર તો આપેલું જ છે. અને જ્યારે બંને અક્ષોને સ્પર્શે છે ત્યારે મોડ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ વાય ઇઝ ઇક્વલ ટુ રેડિયસ એટલે કે આર બરાબર 3 થઈ ગયું. તો એ પણ મળી જશે. બરાબર. આ એક્ઝામ્પલ સોલ્વ કરજો અને પછી જ આગળ વધજો. ત્યાં સુધી આ વિડીયો પોઝ રાખો. રાઈટ. ચાલો. હવે આ બધી જ ગણતરીઓ બરાબર થઈ ગયા પછી એક નવી વાત કરવાની છે, અને એ છે વર્તુળનું વ્યાપક સમીકરણ. ખૂબ જ અગત્યનું છે અને મોટે ભાગે જીટીયુમાં આના ઉપરથી જ એક્ઝામ્પલ પૂછાય છે. આ બીજું કંઈ નવું નથી. અગાઉ જે આપણે મેળવ્યું હતું ઇક્વેશન કે જેમાં x² હતો, y² હતો, x હતો, y હતો અને કોન્સ્ટન્ટ હતો, એવું જ છે. ધીસ ઇઝ ધ જનરલ ઇક્વેશન ઓફ સર્કલ. શું છે? x² + y² + 2gx + 2fy + c is equal to 0. એટલે કે આવું સમીકરણ જો તમને દેખાય તો એ વર્તુળનું સમીકરણ હોવાની શક્યતાઓ છે. આવું સમીકરણ એટલે શું? આવું સમીકરણ એટલે કે જેમાં તમને x² દેખાય, y² દેખાય, પણ એના કોફિશિયન્ટ એટલે કે સહગુણકો, એના કોફિશિયન્ટ્સ કેવા હોવા જોઈએ? 1 હોવા જોઈએ.
એટલે કે એક્સ સ્ક્વેરનો કોફિશિયન્ટ પણ 1 અને વાય સ્ક્વેરનો કોફિશિયન્ટ પણ 1. બંને કેવા થઈ જશે? 1 1 અને સમાન. જો ના હોય તો તમારે એને એડજસ્ટ કરવા પડે, 1 બનાવવા પડે. ફોર એક્ઝામ્પલ, અહીંયા એક્સ સ્ક્વેરનો કોફિશિયન્ટ હોય 4 અને વાય સ્ક્વેરનો પણ હોય 4, એટલે કે 4x સ્ક્વેર પ્લસ 4y સ્ક્વેર હોય તો 4 કોમન લઈ લેવો પડે અને પછી કેન્સલ કરવો પડે, તો જ આગળ વાત થઈ શકે, ત્યાં સુધી થઈ શકે નહીં. આ પહેલી કન્ડિશન. હવે બીજી વાત, એક્સ છે એની સાથે જે પણ મલ્ટિપ્લિકેશનમાં હોય એને પહેલાં તો 2g કહી દેવું. શું કહી દેવું? 2g, 2 ઇન્ટુ જી, અને એમાંથી g મેળવવો. એવી જ રીતે વાય સાથે જે પણ મલ્ટિપ્લિકેશનમાં હશે એને 2f કહી દેવો અને એમાંથી f શોધવો. અને છેલ્લે જે અચળ હશે, કોન્સ્ટન્ટ હશે, એને c કહી દેવો. એટલે આપણને અહીંયા 3 કિંમતો મળી, g, f અને c. g, f અને c. અને આ GFCનો ઉપયોગ કરવાનો છે કેન્દ્ર અને ત્રિજ્યા શોધવા માટે. તો આનું કેન્દ્ર થઈ જશે -g, -f. એટલે g કોઈ પણ વેલ્યુ હોય, પ્લસ હોય કે માઇનસ, એનાથી ફરક પડતો નથી, પણ એને આ બંનેના માઇનસ લઈ લેવાના છે, એ આપણું કેન્દ્ર થશે. અને સેકન્ડ થિંગ, ત્રિજ્યા એટલે કે રેડિયસ, √g² + f² - c. વર્ગમૂળની અંદર g² + f² - c. અહીંયા c નો સ્ક્વેર નથી, એ ખાસ યાદ રાખવું, c નો સ્ક્વેર નથી, રાઈટ. અને યાદ રાખવા માટે કંઈક આવું કહી શકાય કે જર્મની પાસે 2 ફાઇટર પ્લેન હતા, હવામાં ઉડતા હતા. ફ્રાન્સ પાસે 2 ફાઇટર પ્લેન હતા, હવામાં ઉડતા હતા. બંને ભેગા થઈ અને ચાઇના ઉપર એટેક કર્યો, રાઈટ. સો g² + f² - c. ચાઇનાને ખબર નહોતી, તો ત્યાં શું થયું એ આપણને, એના ઉપર પાવર નથી. સો g² + f² - c કાઇન્ડ ઓફ થિંગ્સ. બરાબર. ચાલો, નાવ આનો ઉપયોગ કરીને એક એક્ઝામ્પલ જોઈએ આપણે. ફોર એક્ઝામ્પલ, એક વર્તુળનું સમીકરણ આપેલું છે, x² + y² - 4x - 6y - 4 = 0, અને એનું કેન્દ્ર ત્રિજ્યા શોધવાનું છે. સૌથી પહેલું કામ આપણે આપેલા સ્ટાન્ડર્ડ જનરલ ફોર્મ સાથે કમ્પેર કરવાનું છે, સરખાવી દઈએ, રાઈટ. આ સરખાવીએ તો હવે આપણને શું મળે? x સાથે જે ગુણાકારમાં છે એ 2g છે, તો અહીંયા x સાથે ગુણાકારમાં છે -4, એટલે 2g - 4 થઈ ગયો. y સાથે જે ગુણાકારમાં છે મલ્ટિપ્લિકેશનમાં, એને 2f કહેવો, તો અહીંયા 2f છે એ -6 થઈ ગયો. અને જે કોન્સ્ટન્ટ છે એને -4 કહેવો, તો અહીંયા -4 છે, રાઈટ. તો આના ઉપરથી g ની વેલ્યુ મળી આપણને -2, f ની વેલ્યુ મળી -3 અને c ની વેલ્યુ આપણે ઓલરેડી છે જ. સો વી હેવ g, f એન્ડ c. 3 કિંમતો આપણી પાસે મળી ગઈ, રાઈટ. તો કેન્દ્ર મળી જાય આપણને -g, -f. એટલે કે -2 અને -3. -2 નો માઇનસ અને -3 નો પણ માઇનસ, કારણ કે g અને f બંને નેગેટિવ છે. દેટ્સ વાય ઇટ ઇઝ 2, 3. 2 and 3. હવે ત્રિજ્યા, √g² + f² - c. જર્મની, ફ્રાન્સ, 2 ફાઇટર પ્લેન્સ -c, એટેક ઓન c. તો અહીંયા અંડરરૂટમાં -2² + -3² - -4 થશે. ખાસ ધ્યાન રાખવું કે આ g અને f માઇનસ હશે તો બહુ ફરક નહીં પડે પ્લસ માઇનસમાં, કારણ કે એના સ્ક્વેર જ થાય છે. પણ c માઇનસ હશે તો એની નિશાની ચેન્જ થઈ જશે, એને બરાબર ધ્યાનથી મૂકવો. સો ધીસ ઇઝ 4, 9 and +4. That's why it is √17. √17 મળે, રાઈટ. તો આવી રીતે આપણે એની ત્રિજ્યા અને કેન્દ્ર શોધી શકાય. એક બીજો એક્ઝામ્પલ જોઈએ. સેમ પેટર્ન, સેમ રિપીટેશન.
પણ સમીકરણ જુદી રીતે આપેલું છે. જુદી રીતે એટલે શું? એક્સ સ્ક્વેર અને વાય સ્ક્વેર સાથે 4 મલ્ટિપ્લિકેશનમાં છે, જે હોવું જોઈએ નહીં. તો આપણે 4 કોમન લઈ લઈએ. 4 કોમન લઈએ એટલે આ થઈ ગયું એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2x માઇનસ 3y માઇનસ 3/4. આ 3 છે ડિવાઈડ બાય 4 કેવી રીતે આવ્યો? કારણ કે 4 મલ્ટીપ્લાય થાય તો એ કેન્સલ થઈ જાય એટલે 3 થઈ જાય. બરાબર. હવે જે મળે છે આ સમીકરણ, એમાં જ GFC શોધવાના છે. રાઈટ. ચાલો, તો પહેલાં તો 2Gની વેલ્યુ, 2G એટલે x સાથે મલ્ટિપ્લિકેશનમાં હોય એ, દેટ ઇઝ 2. પછી 2Fની વેલ્યુ y સાથે મલ્ટિપ્લિકેશનમાં હોય એ, અને પછી Cની વેલ્યુ જે અચળ કોન્સ્ટન્ટ બેઠેલો છે એ. તો G મળી ગયો 1, F મળી ગયો -3/2, C મળી ગયો -3/4. કેન્દ્ર મળી જાય -G, -F એટલે કે -1 અને માઇનસ પ્લસ 3/2. એક માઇનસ થઈ ગયો અને એક માઇનસ હતો એ પ્લસ થઈ ગયો. બરાબર. એના પછી √G² + F² - C એટલે કે 1² -3/2² અને -3/4. અહીંયા Cમાં ખાસ ધ્યાન રાખવાનું, એનો સ્ક્વેર નથી, એ ખાલી માઇનસ જ છે. ચાઇનાને ખબર જ નહોતી, એની ઉપર ફાઇટર પ્લેન ઉડતા જ નહોતા. સો ધીસ ઇઝ 1 + 9/4 + 3/4. That's why it is 9 + 3 + 4 divided by 4. And that's why it is 16/4. That's why it is √4 and that's why it is 2. બરાબર. આ ક્યારેય માઇનસ ન હોઈ શકે. નોર્મલી √4ની વેલ્યુ ±2 થાય, +2 અને -2 બંને આવે. પણ આ ત્રિજ્યાની કેલ્ક્યુલેશન છે, રેડિયસની, એટલા માટે આ પ્લસ વેલ્યુ ફરજિયાત કમ્પલસરી લેવાની થાય. રાઈટ. તો આવી રીતે આપણે વર્તુળના વ્યાપક સમીકરણ સાથે સરખાવી અને એની ત્રિજ્યા અને કેન્દ્ર શોધી શકાય. બરાબર. એક્ઝામ્પલ નંબર 21. જો વર્તુળ x² + y² - 4x + 6y + k = 0 ની ત્રિજ્યા 4 એકમ હોય તો k નું મૂલ્ય શોધો. અહીંયા આગળ અજ્ઞાત કિંમત k છે અને એ અચળની જગ્યાએ છે, એ આપણે શોધવાનું છે. બરાબર. ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ k ઇફ ધ રેડિયસ ઇઝ ગિવન એન્ડ ઇટ ઇઝ 4. સૌથી પહેલાં તો આને સરખાવી દઈએ આપણે વ્યાપક સમીકરણ સાથે. એટલે 2Gની વેલ્યુ આપણને મળી જશે. 2G ઇઝ -4 એટલે કે x સાથે જે ગુણકમાં છે, xનો સહગુણક કોફિશિયન્ટ. 2F ઇઝ 6 એટલે કે y સાથે જે મલ્ટિપ્લિકેશનમાં છે, અને C એટલે અચળ કોન્સ્ટન્ટ એ k છે. તો Gની વેલ્યુ મળે છે -2, Fની વેલ્યુ મળે છે 3 અને ત્રિજ્યા ઓલરેડી R આપેલી જ છે. હવે અહીંયા ત્રિજ્યા જે આપેલી છે એનો યુઝ કરવાનો છે, ઉપયોગ કરવાનો છે. સો R = 4 એટલે કે √G² + F² - C = 4. બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળ નીકળે, તો જ આપણે સાદુરૂપ આપી શકીએ. તો અહીંયા આગળ G, F અને Cની કિંમતો મૂકી દીધી પહેલાં, અને પછી બંને બાજુ વર્ગ કર્યો, સ્ક્વેરિંગ બોથ ધ સાઇડ્સ. આવું કરવાથી શું મળશે? આ 4 થઈ જશે, આ 9 થઈ જશે, આ -k થઈ જશે. That's why this is 13 - k = 16. So k is 13 - 16. So k is -3. તો આવા પ્રકારના પણ એક્ઝામ્પલ પૂછાઈ શકાય કે જેમાં ત્રિજ્યા આપેલી હોય અને અજ્ઞાત કિંમત શોધવાની હોય, અથવા તો કેન્દ્ર આપી દીધું હોય અને અજ્ઞાત કિંમત શોધવાની હોય. આપણું કામ G, F અને C શોધવાનું છે. આ મળી જાય એટલે એની કિંમતો મૂકીને આપણે ઇવેલ્યુએટ કરી શકીએ. એક્ઝામ્પલ નંબર 22. જો આ એક્ઝામ્પલ પણ કંઈક એવો જ છે, પણ થોડોક અલગ છે. વર્તુળ આપેલું છે x² + y² + 2x + py + k = 0. અહીંયા બે અજ્ઞાત કિંમતો છે, p અને k, અને આ વર્તુળ બંને અક્ષોને સ્પર્શે છે. p અને k ની કિંમત શોધવાની છે.
સૌથી પહેલાં તો આને આપણે સરખાવી દઈએ. તો ઓબ્વિયસ છે કે 2Gની વેલ્યુ 2 થાય એટલે Gની વેલ્યુ 1 થાય, અને 2F એટલે કે વાયનો કોફિશિયન્ટ 2Fની વેલ્યુ P થાય એટલે Fની વેલ્યુ P/2 થાય. Cની વેલ્યુ K થાય, કોન્સ્ટન્ટ અચળ. હવે જ્યારે વર્તુળ બંને અક્ષોને સ્પર્શતું હોય ત્યારે આપણી પાસે શું રિલેશન છે, શું ઇક્વેશન બનાવી શકાય એ આપણે યાદ કરવાનું થાય. બે વસ્તુ છે. જો વર્તુળ બંને અક્ષોને સ્પર્શતું હોય તો એનો કેન્દ્રનો એક્સયામ અને કેન્દ્રનો વાયયામ બંનેના મોડ કેવા હોય? સરખા હોય. અને સેકન્ડ થિંગ, બીજી વસ્તુ, એ બંનેના મોડ બરાબર જ ત્રિજ્યા થાય, એટલે કે રેડિયસ થાય. જોઈએ ચાલો. તો અહીંયા આગળ કેન્દ્ર શું થશે? -G, -F, એટલે કે -1, -P/2. હવે વર્તુળ બંને અક્ષોને સ્પર્શે છે એટલે કે કેન્દ્રનો એક્સયામનો મોડ અને કેન્દ્રનો વાયયામનો મોડ સરખો છે અને એના બરાબર ત્રિજ્યા છે. તો મોડ ઓફ -1 મોડ ઓફ -P/2 ઇઝ ઇક્વલ ટુ √G² + F² - C. રાઈટ. મોડ ઓફ -1 ઇઝ 1. P પોઝિટિવ પણ હોઈ શકે અથવા નેગેટિવ પણ હોઈ શકે, વી ડોન્ટ નો. તો અહીંયા એનો મોડ રાખવો જરૂરી છે, એટલે આ થઈ જશે મોડ P/2. જ્યારે 2 નેગેટિવ હોય તો પોઝિટિવ કરી નાખાય, કારણ કે એ મોડ છે. રાઈટ. અને ફાઇનલી આ કિંમતો √G² F² - C માં આપણે મૂકી દઈએ તો આપણને મળશે 1² + P²/2² - K. સો મોડ P/2 ઇઝ ઇક્વલ ટુ 1. આ પહેલું ઇક્વેશન મળ્યું. અને 1 ઇઝ ઇક્વલ ટુ √1² + P/2² એટલે કે P²/4 અને -K. આ બીજું ઇક્વેશન મળ્યું. પહેલા ઇક્વેશનને સોલ્વ કરીએ તો મોડ P ઇઝ ઇક્વલ ટુ 2. મોડ P 2 થાય તો Pની વેલ્યુ ±2 થાય. Pની વેલ્યુ ±2 થાય. કોઈ પણનો મોડ દૂર કરો એટલે હંમેશા બે કિંમતો મળે, પ્લસ કિંમત પણ મળે અને માઇનસ કિંમત પણ મળે. કોઈ એક કિંમત ચાલે લખીએ તો એ અધૂરી માહિતી કહેવાય. બરાબર. કારણ કે +2નો મોડ પણ 2 થાય અને -2નો મોડ પણ 2 થાય. હવે બીજું ઇક્વેશન સોલ્વ કરીએ. એમાં 1 બંને બાજુ વર્ગ કરીએ તો 1² ઇઝ 1 થઈ જાય. આ બાજુ કરીએ તો વર્ગમૂળ નીકળી જાય, સ્ક્વેર રૂટ દૂર થઈ જાય. 1 પછી P²/4 અને -K. તો P²ની વેલ્યુ અહીંથી આપણે લઈ લઈએ. P ±2 છે તો P² 4 થઈ જાય. તો 4/4 - K ઇઝ ઇક્વલ ટુ 1. સિમ્પ્લિફાઈ કરીએ એટલે 1 + 1 -1 અને 1 1 કેન્સલ, દેટ્સ વાય K ઇઝ ઇક્વલ ટુ 1. તો અહીંયા આગળ જે અનનોન વેલ્યુઝ છે P અને K, એમાં Pની બે વેલ્યુ મળે છે +2 અને -2, જ્યારે Kની એક જ વેલ્યુ મળે છે +1. રાઈટ. Pની બંને વેલ્યુ શક્ય છે કારણ કે P એ કોઈ રેડિયસ નથી, એ એક કોફિશિયન્ટ છે, વર્તુળના સમીકરણનો સહગુણક. એન્ડ a coefficient can be plus as well as minus. પ્લસ પણ હોઈ શકે અને માઇનસ પણ હોઈ શકે. રાઈટ. તો આવી રીતે જુદા જુદા ઇક્વેશનો બનાવી અને આપણે અજ્ઞાત કિંમતો શોધી શકીએ. રાઈટ. ચલો એક વધારે એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલ લગભગ 3 વખત GTUમાં પૂછાયો છે. એક્ઝામ્પલ નંબર 23. બિંદુઓ આપેલા છે A40, B04 અને C00, અને એમાંથી પસાર થતા વર્તુળનું સમીકરણ શોધવાનું છે. આ ત્રણેય બિંદુઓ વર્તુળ પરના બિંદુઓ છે, વર્તુળ ઉપર આવેલા બિંદુઓ. એનો મતલબ થાય કે વર્તુળના સમીકરણને સેટિસ્ફાઈ કરે. એનો મતલબ થાય કે એ બિંદુઓની કિંમત તમે વર્તુળના સમીકરણમાં મૂકો તો બરાબરની જમણી બાજુ તમને એક્ઝેક્ટ 0 વેલ્યુ મળે.
બરાબર. કોઈ પણ બિંદુ કોઈ પણ કર્વ ઉપર હોય એવું કેવી રીતે ખબર પડે કે જેમ જો એ બિંદુના એક્સયામ અને વાયયામની કિંમત એમાં મૂકીએ અને બરાબરની જમણી બાજુ 0 મળે તો, રાઈટ. ચાલો, તો આને આગળ વધારીએ. એટલે આ ત્રણ બિંદુઓને વારાફરતી એક પછી એક આમાં સમીકરણમાં મૂકવાનું છે. આપણે જાણીએ છીએ કે વર્તુળનું વ્યાપક ઇક્વેશન શું છે, વ્યાપક સ્વરૂપ x² + y² + 2gx + 2fy + c = 0. આપણે કોની કિંમત શોધવાની છે? આપણે ફક્ત 3 જ કિંમત શોધવાની છે, g, f અને c. આ કિંમતો મળી જાય એટલે વર્તુળનું સમીકરણ મળી જાય. અત્યારે જ્યારે g, f અને c એમનેમ છે ત્યારે એ ફેમિલી ઓફ કર્વ્સ છે, કેટલા બધા વર્તુળો છે. એમાંથી જો આપણે ચોક્કસ કિંમત મૂકી દઈએ તો એક વર્તુળ થઈ જાય અને એ આપણે શોધવાનું છે જે આ 3 બિંદુમાંથી પસાર થાય છે, રાઈટ. અચ્છા, તો જોઈએ આપણે સૌથી પહેલાં બિંદુ 0, 0 માટે, એટલે કે 0, 0ની કિંમત આમાં મૂકીએ. આ બિંદુ C થી સ્ટાર્ટ કર્યું છે, કોઈ પણ બિંદુથી સ્ટાર્ટ કરી શકાય. અહીંયા C થી જ મેં સ્ટાર્ટ શું કામે કર્યું છે? કારણ કે બંને કિંમતો 0 છે, એ મૂકવાથી ઇઝીલી કોઈ એક વેલ્યુ આપણને મળી જશે એટલા માટે. તો 0, 0 દેટ મીન્સ પોઈન્ટ xy is equal to 0, 0. That means x is 0 and y is 0, right? તો x is equal to 0 ઇક્વેશન 1 માં મૂકીએ તો 0², y is equal to 0 મૂકીએ તો 0² plus 2g0 plus 2f0 plus c is equal to 0. એટલે અહીંયા બચ્યું શું? ખાલી એક જ વસ્તુ બચી અને એ છે કોન્સ્ટન્ટ c. બાકી બધું જ શું થઈ જશે? 0, રાઈટ. સો c ની વેલ્યુ આપણને મળી 0. અહીંયા કોન્સ્ટન્ટ 0 છે. એવી જ રીતે બિંદુ 0, 4 સમીકરણ 1 માં મૂકીએ. સો 0² plus 4² plus 2g0 plus 2f4 plus c is equal to 0. અહીંયા c ની વેલ્યુ 0 છે જ એટલે આપણે લઈ જ લઈએ. તો આ થઈ જશે 16 plus 8f plus 0 is equal to 0, કારણ કે c 0 છે. તો 8f is 16. અહીંયા એક નાનકડો ચેન્જ છે, 8f is equal to -16. 8f is equal to -16 અને -16 થાય તો f is equal to થાય -2, બરાબર. f is equal to -2. એવી જ રીતે બિંદુ 4, 0 આપણે મૂકી દઈએ તો આપણી પાસે અહીંયા શું આવશે? x² એટલે કે 4² y² 0², 2gx 2fy plus c is equal to 0. એટલે આ થઈ ગયું 16 plus 8g plus c. c ની વેલ્યુ તો 0 જ છે. તો 8g is equal to -16. That's why g is equal to -16/2. So g is equal to -2. એટલે વર્તુળના સમીકરણમાં g બરાબર -2 અને f બરાબર પણ -2. અહીંયા હમણાં આપણે સુધારી લીધું, f is equal to -2, c is equal to 0. આ બધું જ આપણે પુટઅપ કરી દઈએ, મૂકી દઈએ તો આપણું સમીકરણ આવશે x² plus y² -4x -4y is equal to 0. -4x -4y is equal to 0, રાઈટ. આ જે પ્રિન્ટિંગ મિસ્ટેક છે એ હું સુધારીને મટીરિયલમાં તમને પ્રોવાઈડ કરીશ, એટલા માટે કોઈ ઇશ્યુ નથી, પણ સમજવા માટે જરૂરી છે, રાઈટ. તો આવી રીતે આપણે શું કર્યું? દરેક બિંદુઓના યામ એમાં મૂકી દીધા. એક્સ અને વાયની કિંમતો મૂકી દીધી અને પછી અજ્ઞાત કિંમતો gf અને c પુટઅપ કરી. એટલે ફાઇનલી આપણને વ્યાપક સ્વરૂપ મળી જાય, બરાબર. ચલો, આવા ઘણા બધા એક્ઝામ્પલ આપણે બનાવી શકાય, ઘણી બધી વેરાયટી આમાં ક્રિએટ કરી શકાય, રાઈટ. જે વર્તુળ વચ્ચેના સંબંધો અને એના સંબંધો અને એકબીજા ઉપર ડિપેન્ડન્સી ઉપરથી અજ્ઞાત કિંમતો શોધી અને વર્તુળનો સમીકરણો મેળવી શકાય, રાઈટ. છેલ્લે ફાઇનલી એક ટોપિક બાકી છે, એ આના પછીના નેક્સ્ટ પાર્ટમાં આપણે શીખીશું, સમજીશું. ચલો, તો અહીંયા સુધી રાખીએ આપણે.
થેન્ક યુ વેરી મચ.